આજે તો અમે બિલ્લીમોરા માન ગામમાં પહોંચી ગયેલો હતા અને તાનો ગણપતિ બાપ્પા જો કેટલો મોટો છે રે. પછી મેં ટીંકુને ફોન કર્યો ને ટીંકુને પછી વિડીયો કોલ પર બી બતાવી દીધો ને પછી મેં કટ કરીને આપણે બહાર નીકળ્યા. બહાર જો આ કેટલું મસ્ત માછલીનું સારું બનાવી મૂકેલું છે. થોડાક બહાર આવ્યો તો જુઓ આ કેવું મસ્ત. આમાં છે ને છૂટી ગયેલું મારી ખ્યાલથી અગાડી જાય લાગેલું હતું. પછી આવી ગયા હતા સસલા જોવા માટે. સસલા જો કેટલા મસ્ત નાના નાના બહુ ઘણા છે. પછી આગળ પહોંચ્યા તો આ જો શિવલિંગ કેવું મસ્ત બનાવેલી છે ને. પછી અંદર ગયો. અંદર જોવામાં આવ્યું આપણે જો આ હાથી કેવો મસ્ત બનાવેલો ને શંકર ભગવાનનું સ્ટેચ્યુ બનાવેલું છે. પછી મેં અંદર જવા લાગ્યો. અંદર ક્યાં તમે આગળ વિડીયોમાં જોવો અંદર હું છે તે. અહીંયા લગાવેલું છે માન ગામનું બોર્ડ. કેવું છે અંદર પહોંચવાનું હતા. આ બધા પોયરા અંદર જતો હતા. મેં ઊભી રહી ગયો. એ લોકોને તમે જાઓ પહેલાં. પછી મેં અંદર ગયો તો આ ઝૂંપડી કેટલી મસ્ત બનાવેલી. પછી છે ઋષિમુનિ આપણા ગણપતિ બાપ્પા જે આપણે મહાભારત લખવામાં આવેલું ને તે જાતનું કંઈ બનાવેલું છે અહીંયા કે બહુ મસ્ત દેખાડું છે. અને આ અહીંયા જોવો કેવો મસ્ત ધોધ બનાવેલો છે. આ પાંડવ લોકો છે. પછી અંદર ગયા આપણા ગુફા જેવી. ગુફામાં શું છે તે તમને આગળ વિડીયોમાં બનાવેલો તમે. અમે હર્ષચંદ્ર જઈને આવેલા. આપ જો અહીંયા બનાવેલું તમે નહીં જોઈ લો તો અમારે ચેનલ યુટ્યુબ ચેનલ પાસે જઈને જોજો. હરિશ્ચંદ્રમાં જેવી રીતે બનાવેલું છે ને તેવી રીતે બધું અહીંયા કમ્પ્લીટ કરેલું છે ને બહુ મસ્ત હતું. અંદર દર્શન કરીને પછી અમે આવી ગયા બહાર અમે બૂટ પહેર્યા નહીં કેમ કે ભીનેલું હતું ને બધા પગ એટલે. પછી અહીંયા આવેલું હતું અને આ જો પેલું જે છૂટીને ગેલા ગયેલું હતું ને અહીંયા સુધી આ બોટમાં બનાવેલું હતું. પછી આપણે અહીંયા કૃષ્ણ ભગવાન પાસે આવી ગયા. અહીંથી મેં થંબનેલ લીધો. ચાલો મળીએ કાલે બીજું કંઈ બતાવવા તમને. બાય બાય.